બાદ પુનઃ આપનું સ્વાગત છે। પાલનપુરના આકેશણ રોડ ઉપર આજે સવારે ગરમ દૂધ લઈને જતા એક બાઇકે બે સાયકલ ચાલક બાળકોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। આ વિચિત્ર બનાવમાં ગરમ દૂધ બંને બાળકો પર ઢળતા બંને બાળકો ગંભીર રીતે દાઝવા પામ્યા હતા। ગઢ વીજ કચેરીમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા અને પાલનપુરના આકેશણ રોડ ઉપર આવેલ સુરજ પાર્કમાં રહેતા દિલીપસિંહ ચાવડાનો 12 વર્ષીય પુત્ર દેવરાજસિંહ અને 9 વર્ષીય ભાણો શનિ આજે સવારે સુરજ પાર્ક નજીક સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવતા એક બાઇકે આ સાયકલ સવારોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર રાખેલું ગરમ દૂધ આ બંને બાળકો ઉપર ઢળતા આ બનાવમાં બંને બાળકો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા। સવારે 9 વાગ્યાના અરસામાં સુરત પાર્ક સોસાયટીમાં આ ભાઈ દિલીપસિંહ ચાવડા અમારી પડોશમાં રહે છે, એમના બે બાળકો સાયકલ સવારી કરી અને બંને બાળકો ઢાળમાંથી આવતા હતા। સામે બાઇક વાળો એક ભાઈ હતો એ ગરમ દૂધની બરણી લઈને જવા અને સામે આ છોકરાની સાથે ટક્કર મારી અને બાઇક અને બરણી બધું આ બંને બાળકો ઉપર પડેલ અને બંને બાળકો લગભગ 50% ઉપર દાઝી ગયેલ છે એવું મારો જન્મ છે। અમે લોકો તાત્કાલિક આ લોકોને રિક્ષામાં નાખી અને ટ્રોમા સેન્ટરમાં દાખલ કર્યા છે। ડૉક્ટર સાહેબનું કહેવાનું એમ છે કે કંઈ સિરિયસ જેવું થોડું લાગે છે, પણ હવે આગળની ટ્રીટમેન્ટ કર્યા પછી અમને માહિતગાર કરશે આ બાબતે। આ બનાવની જાણ આ બાળકોના પરિવારજનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં એક બાળક ગંભીર હોવાના અહેવાલ સાંભળ્યા છે। આ બનાવ અંગે ઈજાગ્રસ્ત બાળકના પિતાએ બાઇક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું। પાલનપુર એલસીબી પોલીસે ગત રાત્રિના સમયે સામઢી મોટાવાસ ગામના એક રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી મકાનમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સામઢી મોટાવાસ ગામે વસુસિંહ સામતસિંહ સોલંકી નામનો એક શખ્સ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબી પોલીસની ટીમે ગત રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સામઢી મોટાવાસ ગામે વસુસિંહ સોલંકીના રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી મકાનમાં સંતાડેલ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ નાની મોટી 44 બોટલ ઝડપી પાડી હતી। પોલીસે ₹4400નો મુદ્દામાલ કબજે કરી આરોપી વસુસિંહ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા સઘન પ્રયાસો હાથ ધર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક હદે વધવા પામેલ છે। રોજે રોજ અકસ્માતમાં કાં તો નિર્દોષ લોકો મોતને ભેટે છે કાં તો વિકલાંગ બને છે। દાંતા તાલુકાના છોટા બામોદરાના રહીશ લીલાબેન રેવાભાઈ દામા આદિવાસી ઉંમર વર્ષ 45 કે જેઓ સાંજે 6 વાગ્યાના આસપાસ પોતાના પિતાના ઘરે જમવા અર્થે ગયેલ, જેઓ પરત પગપાળા પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કોઈક અજાણ્યા બાઇક ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી, જેથી તેઓ કાંટાની વાડમાં ફંગોળાયા હતા। ટક્કર મારી બાઇક ચાલક ત્યાંથી પલાયન થઈ ગયો હતો, જેથી લીલાબેનને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી। તેઓને તાબડતોડ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ। જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ।